હવે બસ કરો. રોજ રોજ ઉપદેશ આપીને મારી જિંદગી ચલાવશો નહીં. એકવાર આ સાંભળી લે બેટા, પછી બાપને અવગણવી શકાશે નહીં. જા માની આજે સમિતે પતું દે. અરે દેવજી, શું થયું તમને? મહેશ, તારા પપ્પાને હોસ્પિટલ લઈ ગયા છે. મેં સાંભળ્યું પણ નહોતું. પપ્પા, એકવાર બોલી લીધું હોત તો. મારા જ શબ્દોથી હું સળગી રહ્યો છું. અમદાવાદના ઉપનગરમાં એક સરસ 2 માળનું ઘર હતું. ઘર બહારથી જોતા લાગતું, વાહ શું સુંદર પરિવાર હશે. પણ ઘરના અંદર જે ચાલતું હતું એ કોઈને દેખાતું નહોતું. આ ઘરમાં રહેતા હતા વૃદ્ધ હરિભાઈ, તેમનો દીકરો મિતેશ, વહુ નીતા અને મિતેશનો 10 વર્ષનો દીકરો વિવાન. હરિભાઈ નિવૃત્ત સ્કૂલ શિક્ષક હતા. જીવનભર ઈમાનદારીથી ભણાવ્યું. પોતે જૂના કપડાં પહેર્યા પણ દીકરાને સારું ભણાવ્યું. પોતે સાયકલ પર ફર્યા પણ દીકરાને કોલેજમાં સ્કૂટર અપાવ્યું. પોતે કદી બહાર જમ્યા નહીં પણ દીકરાની ફી માટે ઉધાર સુધી લીધું. મિતેશ આજે મોટી પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો. પૈસા હતા, ગાડી હતી, સોસાયટીમાં નામ હતું. પણ ધીમે ધીમે એના અંદર એક અજાણી અહંકાર આવી ગઈ હતી. એને લાગવા લાગ્યું કે હવે એને કોઈની જરૂર નથી, ખાસ કરીને પોતાના બાપની તો બિલકુલ નહીં. હરિભાઈ સવારે ઉઠીને પ્રાર્થના કરતા, પછી વિવાનને સ્કૂલ માટે તૈયાર કરવામાં મદદ કરતા. ઘરમાં ક્યારેક નળ લીક થતો હોય, બિલ ભરવાનું હોય, દૂધવાળો આવતો હોય, બધું એ જ સંભાળતા. પણ આ બધાની કદર કોઈ પાસે નહોતી. નીતા તો હરિભાઈને ખુલ્લેઆમ કંઈ ન કહેતી, પણ તીખા વાક્યો રોજ બોલતી જ. પપ્પા, તમે ગેસ બંધ કર્યો ને? પપ્પા, દવા ખાય છે ને? પછી બીમાર પડી જાઓ તો આખું ઘર હેરાન થાય. પપ્પા, વિવાનને જૂની વાતો ઓછી કહો, આજકાલના બાળકો અલગ હોય છે. આ બધું હરિભાઈ શાંતિથી સાંભળતા, હસીને ટાળી દેતા. પણ અંદર અંદર એકલતા વધતી જતી. એક રવિવારની સવારે મિતેશ સોફા પર બેઠો હતો. હાથમાં મોબાઈલ, કાને બ્લૂટૂથ, નજર શેર માર્કેટના ગ્રાફ પર. એ સમયે હરિભાઈ ધીમે ધીમે એની પાસે આવ્યા. મિતેશ બેટા. હા પપ્પા, બોલો, પણ જલ્દી બોલજો, મારે કોલ છે. બેટાએ બેંકમાંથી ફોન આવ્યો હતો. તારે કાલે જે લોનનું કાગળ ભર્યું ને એમાં કંઈક ગડબડ છે. મેં એમને કહ્યું કે સાંજે તું વાત કરી લેશે. મિતેશે આંખ ઉચકી પણ નહીં. પપ્પા પ્લીઝ, તમે એ બધામાં પડતા કેમ હો? મને ખબર છે શું કરવાનું. હરિભાઈ થોડું અટક્યા. ના બેટા, હું બસ એટલા માટે કહું છું કે... મિતેશ હવે કંટાળ્યો. પપ્પા એક વાત સમજજો, આ 1980 નથી. આજકાલ હું બધું જ જાતે હેન્ડલ કરી શકું છું. તમને દરેક બાબતમાં વચ્ચે પડવાની જરૂર નથી. હરિભાઈ ચૂપ. વિવાન સામે જ હોમવર્ક કરતો હતો. એણે માથું ઊંચું કર્યું. દાદાના ચહેરા પર પડતી નિષ્ફળ સ્મિતની રેખા એને દેખાઈ ગઈ. પણ વાત અહીં અટકી નહીં. બપોરે ફરી હરિભાઈ આવ્યા. હાથમાં જૂની ફાઇલ હતી. મિતેશ, તારે સમય હોય તો આ એકવાર જોઈ લે, કદાચ તને કામ લાગશે. મિતેશ ગુસ્સે ફાટી પડ્યો. હવે શું છે આમાં? દરરોજ કંઈ ને કંઈ લઈને આવી જાઓ છો. શાંતિથી રહેવા દો ને મને. નીતા રસોડીથી બહાર આવી. શું થયો? મિતેશ જોરથી બોલ્યો. કંઈ નહીં, પપ્પાને લાગે છે કે મારી જિંદગી એમના વગર ચાલે જ નહીં. હરિભાઈના હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ. કાગળું જમીન પર ફેલાઈ ગયા. તેવડે નમ્ર અવાજમાં કહ્યું, બેટા, ગુસ્સો ન કર. એકવાર આ સાંભળી લે, પછી બાપને અવગણી શકાશે નહીં. મિતેશે કડક નજરથી જોયું.
આ ડાયલોગ્સ મને ન કહો. ઇમોશનલ બ્લેકમેલ કરીને હવે કામ નહીં ચાલે. જે કહેવું હોય ટૂંકમાં કહો. હરિભાઈના હોઠ કંપ્યા. કાલે જે પ્રોપર્ટીનો કરાર કરવા જઈ રહ્યો છે ને તું, એ લોકો સાચા નથી લાગતા. આ નામ હું ઓળખું છું. 20 વર્ષ પહેલાં પણ. ઇનફ પપ્પા. મિતેશે ટેબલ પર હાથ માર્યો. તમે મને શીખવશો? મેં MBA કર્યું છે. હું બાળક નથી. તમારું એ જૂનું અનુભવ, જૂની દુનિયા આજકાલ કંઈ કામની નથી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. વિવાન ડરી ગયો. નીતા પણ થોડું ગભરાઈ, પણ કંઈ બોલી નહીં. હરિભાઈએ ફક્ત એક ઊંડી શ્વાસ લીધી. ધીમે કહ્યું, બરાબર બેટા, હવે કશું નહીં કહું. અને તેઓ પોતાની રૂમમાં ચાલ્યા ગયા. રાતે જમવાનું મૌનમાં થયું. હરિભાઈએ 2 કોણિયા ખાધા અને ઉઠી ગયા. વિવાન દાદાની પાછળ ગયો. દાદા? હા મારો શેરિયો? પપ્પાએ તમને ખરાબ બોલ્યું ને? ના રે, મોટા લોકો પર કામનો તાણ હોય, એથી ક્યારેક અવાજ ઊંચો થઈ જાય, પણ અંદરથી તારા પપ્પા ખરાબ નથી. દાદા, તમે રડો નહીં હા? હરિભાઈએ વિવાનને છાતીએ લગાડી દીધો. હું કેમ રડું? મને તો તું છે ને. વિવાન ચાલ્યો ગયો. હરિભાઈએ દરવાજો બંધ કર્યો. ટેબલ પાસે બેઠા. એ જ જૂની ફાઇલ ફરી ખોલી. એમાં જૂના નકશા હતા. એક કંપનીનો લેટરહેડ હતું અને એક માણસનો ફોટો, જગદીશ સોઢા. હરિભાઈએ ફોટા પર નજર ગાઢ કરી. આંખમાં અફસોસ અને ચિંતા બંને હતા. હજીએ એ જ ખેલ? હે ભગવાન, મારું દીકરો આ જાળમાં ન ફસાય. એમણે ફોન ઉપાડ્યો, કોઈ નંબર ડાયલ કર્યો, પણ સામેની વ્યક્તિ મળી નહીં. રાત્રે લગભગ 12 વાગે હરિભાઈને છાતીમાં દુખાવો થયો. તેમણે અવાજ નહીં કર્યો. પાણી પીધું, દવા લીધી અને ખાટલા પર બેસી રહ્યા. મિતેશ ઝડપથી ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો. આજે એક મોટો પ્રોપર્ટી ડીલ સાઇન કરવાનો હતો. તેના બોસે કહ્યું હતું, આ સોદો થઈ જશે તો તારી પ્રમોશન પાક્કી. હરિભાઈ બહાર આવ્યા. ચહેરો પીળો પડી ગયો હતો. મિતેશ? મિતેશે ઘડિયાળ જોઈ. હવે શું પપ્પા? આજે એ ડીલ સાઇન ન કરતો. ઓછામાં ઓછો 1 દિવસ રોકાઈ જા. મેં જે નામ કહ્યું હતું ને, જગદીશ સોઢા, એ ખૂબ ખતરનાક માણસ છે. મિતેશે થોડી ક્ષણ માટે જોયું, પછી હસ્યો. પપ્પા, તમે વેબ સિરીઝ વધારે જુઓ છો. બધાને ખલનાયક સમજો છો. બેટા, હું મજાક નથી કરતો. તારા પપ્પા જ છું. મારો વિશ્વાસ રાખ. મારે મીટિંગ છે. એકવાર ફક્ત આ ફાઇલ વાંચી લે. પપ્પા, મિતેશે ફાઇલ હાથથી દૂર ધકેલી. મને મોડું થાય છે. ફાઇલ ભરી જમીન પર પડી. આ વખતે હરિભાઈએ કંઈ ઉઠાવ્યો નહીં. ફક્ત દિવાલને પકડીને ઊભા રહ્યા. એમના હોઠથી ધીમે નીકળ્યું, ભગવાન કરે હું ખોટો પડું. મિતેશ નીકળી ગયો. મોટા હોટેલમાં મીટિંગ હતી. ચમકતા કેબિન, બાહ્ય રીતે બધું ક્લાસી. સામે બેઠેલો માણસ ખૂબ શાંત અને સ્માર્ટ લાગતો. એ જ હતો જગદીશ સોઢા. મિતેશજી, આપણે તો ફક્ત ભાગીદાર બનીએ છીએ. તમે રોકાણ કરો, જમીન અમે ક્લિયર કરીએ, પછી નફો હાફ હાફ. મિતેશે કાગળો વાંચ્યા. બધું કાયદેસર લાગતું. એણે સાઇન કરવા પેન પાડી. એ જ સમયે એની કંપનીનો લીગલ હેડ અંદર ઘૂસ્યો. ચહેરા પર ગભરાટ. મિતેશ, સ્ટોપ. આ ડોક્યુમેન્ટમાં બીજી ફાઇલ અટેચ છે. જમીન વિવાદિત છે અને કંપની ફેક શેલ નીકળે છે. મિતેશ ચોંકી ગયો. શું? જગદીશ સોઢાના ચહેરા પરની સ્મિત ગાયબ થઈ ગઈ. તમારા લોકો કાગળ વાંચતા નથી શું? લીગલ હેડ બોલ્યો. અમે છેલ્લે મિનિટે રજિસ્ટ્રી નંબર ક્રોસ ચેક કર્યો. આ જ ગેંગ પર 2 જૂના કેસ છે. મિતેશના હાથમાંનો પેન નીચે પડ્યો. એના કાનમાં ગૂંજી ગયું, આ નામ હું ઓળખું છું. જગદીશ સોઢા ખતરનાક માણસ છે. એકવાર આ સાંભળી લે. એના ચહેરા પરથી રંગ ઉડી ગયો. મીટિંગ રદ થઈ ગઈ. બોસ ગુસ્સે થઈ ગયો. મિતેશ, તું ડ્યુ ડિલિજન્સ વગર અહીં સુધી આવી ગયો. ધીસ ઇઝ અનએક્સેપ્ટેબલ. મિતેશ પાસે જવાબ નહોતો. એ તરત જ ઘરે દોડ્યો. ઘરનો દરવાજો ખુલ્લો હતો. નીતા ફોન પર કોઈ સાથે ગભરાઈને વાત કરી રહી હતી. હા હા, અમે હોસ્પિટલ આવી રહ્યા છીએ. મિતેશ અંદર ઘૂસ્યો. શું થયું? નીતા રડી પડી. પપ્પાને સવારથી છાતીમાં દુખતું હતું, પણ મને કહ્યું નહીં. હમણાં વિવાને જોયા કે પપ્પા જમીન પર પડી ગયા હતા. મિતેશના પગ કાંપવા લાગ્યા. હોસ્પિટલ? ક્યાં? હરિભાઈ આઈસીયુની બહાર અવચેત હતા. ડોક્ટરે કહ્યું, હાર્ટ એટેક આવ્યો હતો. સ્ટ્રેસ પણ ઘણો લાગે છે. હાલ સ્થિતિ સ્થિર છે, પણ દર્દીને શાંતિ જોઈએ. મિતેશ બહાર બેસી ગયો. એના હાથ કંપી રહ્યા હતા. એને પહેલીવાર સમજાયું કે પોતાના જીવનમાં એ જે માણસને સૌથી સામાન્ય માની બેઠો હતો, એ જ તો એના જીવનનો આધાર હતો. વિવાન પાસે આવીને બેસ્યો. પપ્પા? મિતેશે દીકરાને ચાંપ્યો. વિવાન ધીમે બોલ્યો. પપ્પા, તમે દાદાને ગુસ્સે કેમ બોલ્યા?
દાદા તો હંમેશા તમારી જ વાત કરે છે. કહે છે મારો દીકરો બહુ સમજદાર છે. આ એક વાક્ય સીધું મિતેશના હૃદયમાં ઘૂસી ગયું. એ રડી પડ્યો. ઘરે પરત આવીને મિતેશે હરિભાઈની રૂમ ખોલી. રૂમમાં સાદું પથારું, ચશ્મા, દવા, ભગવાનની નાની તસવીર અને ટેબલ પર એ જ ફાઇલ. હાથ કંપતા હતા. એણે ફાઇલ ખોલી. પહેલો કાગળ 20 વર્ષ જૂનો પોલીસ કેસ. ફરિયાદી હરિભાઈ પટેલ વિરુદ્ધ જગદીશ સોઢા અને સાથીદાર. બીજો કાગળ હરિભાઈના નાના ભાઈનો ફોટો. નીચે લખેલું ખોટા રોકાણના ચક્કરમાં આત્મહત્યા. ત્રીજો કાગળ હરિભાઈનું હાથથી લખેલું નોટ. મિતેશે કાગળ ખોલ્યો. એમાં લખેલું હતું, મિતેશ, આ ફાઇલ મેં વર્ષોથી સાચવી છે, કારણ કે જગદીશ સોઢા જેવા માણસો ચહેરો બદલે છે, ચાલાકી નહીં. તું આજે જે પ્રોજેક્ટમાં ગયો છે એ કાગળમાં એ જ નેટવર્કની ગંધ આવી. મારે તને રોકવો છે, કારણ કે હું ફરી એકવાર પરિવાર તૂટતો જોઈ શકતો નથી. તારા કાકાએ મારી વાત ના સાંભળી, ખોટા સોદામાં ફસાયા, અપમાન, દેવું અને અંતે અમે એને ગુમાવ્યો. આજે તું મને જૂનો માણસ માને છે, ચાને, પણ બાપનો અનુભવ ક્યારેક દીકરાના ગર્વથી મોટો નીકળે છે. જો હું સીધું કહી ન શકું તો ઓછામાં ઓછું આ વાંચી લેજે, કેમ કે મારી ચિંતા તને રોકવા માટે નથી, તને બચાવવા માટે છે. મિતેશના હાથમાંથી કાગળ સરકી ગયો. એ ઘૂંટણીએ પડી ગયો. પપ્પા, મેં શું કરી નાખ્યું? ટેબલની ડ્રોરમાંથી બીજી એક નાની ડાયરી મળી. એમાં રોજના નોંધ હતા. મિતેશે આજે મારી સાથે ઊંચા અવાજમાં વાત કરી. એને તાણ છે. ભગવાન, એને શાંત રાખજે. નીતાને મારી રીતો જૂની લાગે છે. કદાચ એ સાચી હશે, પણ હું આ ઘર તૂટે નહીં એ જ ઈચ્છું છું. વિવાન આજે મારી બાજુએ સૂતો. દિલ ખુશ થઈ ગયું. કાલે ફરી મિતેશને સમજાવવાનો પ્રયાસ કરીશ. કદાચ આ વખતે સાંભળે. આ વાંચીને મિતેશ તૂટી ગયો. એને સમજાયું કે જે માણસને એ વચ્ચે પડનારો માને છે એ તો રોજ એની ચિંતા કરતી દિવાલ હતો. જે માણસને જૂની દુનિયા માને છે એ તો અનુભવનું જીવતું પુસ્તક હતો. જે માણસને અવગણતો હતો એ તો એની પરવા પોતાના શ્વાસથી પણ વધુ કરતો હતો. બીજા દિવસે હોસ્પિટલમાં હરિભાઈને જરા હોશ આવ્યો. મિતેશ બેડ પાસે ઊભો હતો. આંખો લાલ, દાઢી બગડેલી, ચહેરા પર અફસોસ. પપ્પા? હરિભાઈએ એને જોયો. મંદ સ્મિત આવ્યું. આવી ગયો બેટા? મિતેશનો ગળો અટકી ગયો. પપ્પા, મને માફ કરી દો. હું અંધા હતો. તમે જે કહેતા હતા એ બધું સાચું હતું. મેં સાંભળ્યું જ નહીં. મેં તમને દુઃખ આપ્યું. હરિભાઈએ ધીમે હાથ ઊંચક્યો. મિતેશે તરત એ હાથ પોતાની બંને હથેળીમાં પકડી લીધો. બેટા, બાપ સંતાન પર ગુસ્સો રાખે છે શું? દુઃખ થાય, હા, પણ ગુસ્સો નહીં. પપ્પા, હું લાયક નથી. એવું ન બોલ. સમજ મોડેથી આવી, પણ આવીને બસ એ પૂરતું છે. મિતેશ રડી પડ્યો. તમે કહ્યું હતું ને, એકવાર આ સાંભળી લે પછી બાપને અવગણી શકાશે નહીં. આજે સમજાયું. હરિભાઈની આંખમાં ભીની થઈ ગઈ. બાપના શબ્દોમાં ક્યારેક જ્ઞાન ઓછું હોય, પ્રેમ વધારે હોય છે, પણ સંતાનને એ પ્રેમ ઘણીવાર ઉપદેશ લાગે છે. આ શબ્દો સાંભળીને નીતા પણ દરવાજા પાસે ઊભી ઊભી રડી પડી. એ આગળ આવી. પપ્પા, મેં પણ ઘણીવાર તમને સમજ્યા વગર વાત કરી. તમે માફ કરજો. હરિભાઈએ એને પણ આશીર્વાદ આપ્યો. ઘર ત્યાં જ ટકે જ્યાં અહંકાર બેસે નહીં. આ ઘટના પછી ઘર બદલાઈ ગયું. મિતેશે સૌથી પહેલું શું કર્યું? હરિભાઈની રૂમને ઘરના સૌથી એકલવાયા ખૂણાથી બદલીને મુખ્ય રૂમની બાજુમાં શિફ્ટ કરી. પછી એમના માટે નિયમિત ચેકઅપ રાખ્યા. દરરોજ રાત્રે એમની સાથે બેસીને અડધો કલાક વાત કરતો. ક્યારેક ઓફિસની સમસ્યા પૂછતો, ક્યારેક બસ બાળપણની વાતો સાંભળતો. એક દિવસ વિવાને પૂછ્યું, પપ્પા, હવે તમે દાદાની બધી વાત સાંભળો છો? મિતેશે સ્મિત કરીને કહ્યું, બેટા, દાદાની દરેક વાત માનવી જરૂરી નથી, પણ દાદાની દરેક વાત સાંભળવી બહુ જરૂરી છે. વિવાને તરત કહ્યું, હું પણ સાંભળું છું. હરિભાઈ હસ્યા. ઘર ઘણા દિવસો પછી સાચા અર્થમાં ઘર લાગ્યું. થોડા અઠવાડિયા પછી મિતેશની કંપનીએ ઇન્ટરનલી તપાસ કરી. પતો પડ્યો કે પ્રોપર્ટી ડીલમાં ખરેખર મોટું ફ્રોડ હતું. જે અધિકારીઓ એની પાછળ હતા એમ પર કાર્યવાહી થઈ. મિતેશ સમયસર બચી ગયો. એના બોસે કહ્યું, યુ વર લકી. મિતેશ મનમાં બોલ્યો, લકી નહીં, મારા બાપનો આશીર્વાદ હતો. એ સાંજે ઘરે આવીને હરિભાઈના પગે પડી ગયો. હરિભાઈ ગભરાઈ ગયા. અરે, શું કરે છે? મિતેશે કહ્યું,
આજે જો હું બચ્યો છું ને તો તમારા અનુભવથી. તમે ન હોત તો હું બરબાદ થઈ જાત. હરિભાઈએ ધીમેથી કહ્યું, બાપ દીકરાને રસ્તો બતાવે છે, ચાલવાનું તો દીકરાએ જ હોય છે. મહિના બાદ એક પારિવારિક સમારંભમાં મિતેશને બધાના સામે બોલવાનું કહ્યું. એ ઊભો થયો, માઇક્રોફોન હાથમાં લીધો અને સૌની સામે કહ્યું, હું આજે એક વાત માનું છું. ઘરમાં વૃદ્ધ બાપ હોય ને તો એ ફક્ત જવાબદારી નથી, એ ઘરનું જીવતું ભાગ્ય હોય છે. એનો અનુભવ ગૂગલ પર નથી મળતો, એની પ્રાર્થના બજારમાં વેચાતી નથી, અને એનો પ્રેમ દુનિયાની કોઈ કમાણીથી ખરીદી શકાય એવો નથી. મેં મારા બાપને અવગણ્યા હતા, પણ સમયે મને શીખવી દીધું, બાપ મૌનમાં પણ સંતાનને બચાવતો રહે છે. હરિભાઈની આંખમાં પાણી આવી ગયું. વિવાન દોડીને દાદાને ચાંપીને બોલ્યો, મારા દાદા બેસ્ટ છે. ઘરમાં તાળીઓ પડી, પણ હરિભાઈ માટે સૌથી મોટો પુરસ્કાર તાળી નહીં, પોતાના દીકરાની બદલાયેલી આંખો હતી. અને એ રાત્રે સૂવા જતા પહેલાં હરિભાઈએ ભગવાન સામે હાથ જોડ્યા અને ધીમે કહ્યું, હવે કંઈ બાકી નથી, મારો દીકરો પાછો આવી ગયો. બાપને અવગણવો સહેલું છે, પણ એક દિવસ સત્ય સમજાય ત્યારે દિલ આખી જિંદગી પછતાવાથી ભરાઈ જાય છે.